નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બુક્સના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં જ વિશ્વ ધરોહર સ્થળ તરીકે યુનેસ્કો સંસ્થા દ્વારા ભારતના 42મા સ્થળ તરીકે હોયસલેશ્વર મંદિર આને ડિક્લેર કરેલું છે. જો હોયસલેશ્વર મંદિર 42મું સ્થળ હોય તો આના વિશે આપણને થોડી ઘણી માહિતી હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે જો હોયસલેશ્વર મંદિરની જ વાત કરીએ ને તો હોયસલેશ્વર મંદિર જે છે એ દક્ષિણ ભારતના કર્ણાટકમાં આવેલા વંશ કે જે હોયસલ વંશ હતા એમના દ્વારા તૈયાર થયેલા મંદિર સમૂહ છે. અને આ જે શૈલી એ મંદિર અંતર્ગત તૈયાર થઈ છે, જે શૈલીને હોયસલેશ્વર શૈલી આવું નામ અપાય છે. તો મિત્રો, હોયસલેશ્વર શૈલી અને હોયસલા મંદિર સમૂહ, જો આના વિશેની વાત કરવી હોય તો બહુ પાયાથી ચર્ચા કરીએ કે હોયસલેશ્વર શૈલીની વિશેષતાઓ શું શું છે કે જે ભારત અંતર્ગત મંદિર સ્થાપત્ય અંતર્ગત એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય. તો હોયસલેશ્વર શૈલી જે છે એ અંદાજિત આપણને કર્ણાટક, મૈસૂર આના નજીકના વિસ્તારમાં જોવા મળશે, જે હોયસલ વંશ દ્વારા તૈયાર થયેલી હોય. જો આ મંદિર શૈલીની વાત કરીએ તો સ્તંભવાળા મંદિર જોવા મળે, જેના અંતર્ગત કેન્દ્રીય હોલ એટલે કે સેન્ટ્રલ હોલ હશે, એની આજુબાજુમાં પણ ચારે તરફ મંદિરો જે છે એ નાના નાના તૈયાર થયેલા જોવા મળે છે. આ જ શૈલી અંતર્ગત જો કદાચ મંદિરની રચના જોવા જઈશું તો આ બધા મંદિરોની રચના આપણને થોડીક જટિલ રચના જોવા મળશે, જેને તારામય રચના તરીકે ઓળખાય છે. જો કદાચ આ મંદિરોને આપણે જોઈએ તો સ્ટાર આકાર એટલે કે તારામય રચના સ્વરૂપના મંદિરો આપણને જોવા મળે છે. અને આ જ મંદિર અંતર્ગતના તમામ મંદિર છે એ જગતી પર બનાવેલા એટલે કે 1 મીટર ઊંચા ઓટા ઉપર તૈયાર કરેલા મંદિરો આપણને જોવા મળે છે. અને આ જ મંદિર જે છે એ તારામય સ્વરૂપે તો રચના ધરાવે છે, સાથે એમની દિવાલ અને એમની જે ચડવા માટેની મંદિર પર ચડવા માટેની સીડીઓ જે છે એ પણ ઝિગઝેગ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. જો કદાચ ઝિગઝેગ સ્વરૂપની વાત કરીએ તો કદાચ તમે મંદિરને નિહાળો તો તમને આઈડિયા આવે કે આ રીતે મંદિરની સીડીઓ જે છે એ પણ તમને આ રીતે ઝિગઝેગ સ્વરૂપે જોવા મળે છે. અને આ મંદિર સ્થાપત્ય જે છે એ પણ ઝિગઝેગ સ્વરૂપે એટલે કે તારામય રચના જોવા મળે છે. તો મિત્રો, અત્યારે હોયસલેશ્વર મંદિર તો ચર્ચામાં છે, પણ એમની શૈલી જે છે હોયસલેશ્વર શૈલી કહેવાય છે. એ કર્ણાટક અંતર્ગત આવેલા છે, પણ આ શૈલી જે છે એ શૈલી અંતર્ગત 42મા સ્થળ તરીકે યુનેસ્કોએ ફક્ત એક મંદિર નહીં પણ કુલ 3 મંદિરનો સમૂહ છે, જેને હોયસલેશ્વર મંદિર સમૂહ તરીકે ઓળખાય છે. એને 42મા સ્થળ તરીકે ડિક્લેર કરેલા છે. આ ત્રણ મંદિર સમૂહ જે છે ને એ મંદિર સમૂહ પૈકી સૌથી પહેલો મંદિર સમૂહ છે, એનું નામ છે ચેન્ના કેશવા મંદિર, જે બેલુર ખાતે આવેલું છે. અહીંયા ચેન્ના જે શબ્દ છે એનો અર્થ સુંદર થાય છે, અને કેશવા જે છે એને કેશવ એટલે કે વિષ્ણુ ભગવાન તરીકે ઓળખાય છે. તો ચેન્ના કેશવા એટલે કે સુંદર વિષ્ણુ ભગવાનનું મંદિર. તો આ મંદિર જે છે એ બેલુર ખાતે જોવા મળે છે, જે પહેલું મંદિર છે. મંદિર અંતર્ગત રચના જે છે એ મંદિરની બહાર સમુદ્રને લગતા શિલ્પો અને બાહ્ય ભાગમાં વિષ્ણુ ભગવાનના જન્મ અને પુનર્જન્મ સાથે જોડાયેલા શિલ્પો આપણને જોવા મળે છે. સાથે સાથે એ જ મંદિરની બહાર જઈએ તો મહાકાવ્યો સ્વરૂપે રામાયણ અને મહાભારતના દ્રશ્યો પણ જોવા મળે છે. તો 3 મંદિર સમૂહ પૈકી પહેલું મંદિર, જેને ચેન્ના કેશવા મંદિર કહેવાય છે. બીજું મંદિર સમૂહની વાત કરીએ તો હોયસલેશ્વર મંદિર, જે હાલે બીડુ ખાતે આવેલું છે. એકદમ સુંદર સ્થાપત્ય છે. રાજા વિષ્ણુવર્ધનના શાસનકાળમાં આ જે મંદિર છે એ મંદિરનું નિર્માણ થયેલું હતું, અને ભગવાન શંકર એટલે કે મહાદેવને સમર્પિત આ મંદિર સમૂહ છે. પહેલું જે મંદિર હતું એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. બીજું જે મંદિર છે એ ભગવાન શંકર શિવને સમર્પિત છે. અને ત્રીજું જે મંદિર છે એ સોમનાથપુરા એટલે કે કેશવ મંદિર સોમનાથપુરા છે. આ જે ત્રીજું મંદિર છે એમની રચના જોઈએ તો રાજા નરસિંહ ત્રીજાના સેનાપતિ હતા કે જે દંડનાયક તરીકે હતા સોમનાથ. એ સોમનાથ દ્વારા આ મંદિરની રચના થયેલી છે. અને એ જે મંદિર છે એ મંદિર દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે આવેલું છે. જો આ ત્રીજા મંદિર સમૂહની વાત કરીએ મિત્રો, તો ત્રીજું મંદિર જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનના 3 સ્વરૂપ એટલે કે જનાર્દન, કેશવ અને વેણુગોપાલ, આમ 3 સ્વરૂપ જે છે ને એને સમર્પિત છે. હાલ જો આ મંદિરની વાત કરીએ આ ત્રીજા સમૂહની, તો મંદિર ખાતે આપણને કેશવ મૂર્તિ જે છે એ ગાયબ થયેલી જોવા મળે છે, જ્યારે બાકીની 2 મૂર્તિઓ છે એ 2 મૂર્તિઓને નુકસાન સહિત આપણને ત્યાં પ્રાપ્ત થાય છે. તો યાદ એવું રાખવું છે મિત્રો કે કર્ણાટક અંતર્ગત દક્ષિણ ભારતમાં હોયસલેશ્વર મંદિર સમૂહ, જેના અંતર્ગત 3 મંદિર આવેલા છે, એમને વિશ્વ ધરોહર સ્થળ તરીકે 42મી સાઇટ ભારતની નક્કી કરેલી છે. હવે જો આ 42મી સાઇટ તરીકે ભારતમાં ઘોષિત થઈ હોય
તો આજનો તમારા માટેનો પ્રશ્ન એ છે કે ગુજરાતની કેટલી સાઇટ છે જેને વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરેલી છે, અને કઈ કઈ સાઇટ છે આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે. મળીશું આવા જ કોઈ નવા અને નાનકડા ટોપિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.